મહીસાગરમાં જ્યાં મધ્યાહન ભોજન સંચાલકની ઘોર બેદરકારી સામે આવી બાળકોને વાસી ભોજન પીરસવાનો પ્રયાસ કરવામાં આવ્યો। કડાણાની રાજનપુર પ્રાથમિક શાળાનો બનાવ છે। શાળાના આચાર્યની સતર્કતાથી બાળકોને વાસી મગ પીરસાતા અટકાવ્યા। આચાર્ય નવેસરથી બટાકા પૌવા તૈયાર કરાવી બાળકોને પીરસાવ્યા। વાસી ભોજનની વાત સાંભળીને ગ્રામજનો પણ શાળાએ પહોંચ્યા હતા। આ ઘટનાની જાણ થતાં મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી છે। મામલતદારે મધ્યાહન ભોજન સંચાલકને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે। બાળકોને મધ્યાહન ભોજનની યોજના એટલા માટે લાગુ કરાઈ કે તેમને પોષણક્ષમ આહાર મળી રહે, પરંતુ કેટલાક લોકોની ઘોર બેદરકારી બાળકોના સ્વાસ્થ્ય સુધારવાના બદલે બગાડી શકે। કંઈક આવી જ ઘટના કડાણાના રાજનપુરમાં સર્જાતા અટકી ગઈ। શનિવારના રોજ સંચાલક શ્રીએ મગ પલાળેલા હતા, જે મગ રવિવાર અને સોમવારના રોજ આપવામાં આવતા। એ મગની અંદર થોડી સ્મેલ આવતા સતર્કતા દાખવીને અમને ખબર પડતા એક પણ બાળકને અમે મગ ખાવા દીધેલ નથી। જે અમારી સતર્કતા તેમજ ચાખણા પત્રકના આધારે જે તે શિક્ષકના વારા મુજબ જે તે શિક્ષકે મને જાણ કરતા તરત જ મેં એક પણ બાળકને મગ આપવા દીધેલ નથી અને તાત્કાલિક બટાકા પૌવાનો નાસ્તો બનાવીને બાળકોને પીરસેલ છે। આચાર્યની સતર્કતાના કારણે આ વાસી મગ પીરસાતા અટકાવ્યા છે, પણ જે તબિયત બગડી અને તેને લઈને સવાલો પણ થાય છે કે આખરે આ ઘટનાક્રમ સર્જાયો હોત તો કોણ જવાબદાર હોત। હાલ ગ્રામજનો પણ સમગ્ર મામલે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે।